ભાજપમાં ટિકિટ વહેંચણીનો વિવાદ હવે બદલાની નીતિ સુધી પહોંચી ગયો છે. જાહેર સભામાં મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખના કાંતિ અમૃતિયા વિશે આકરા બોલ. ભાજપમાંથી ટિકિટ ન મળતા પૂર્વ નગરપાલિકાના પ્રમુખે રોષ ઠાલવ્યો. દેવા અવાડિયાએ નામ લીધા વગર મંત્રી કાંતિ અમૃતિયા પર નિશાન સાધ્યું. કહ્યું કે જેણે મારી ટિકિટ કાપી છે તેમના માટે હું ઉપરવાળાને પ્રાર્થના કરું છું કે તે તેમની આત્માને શાંતિ આપે. મેં અખંડ દીવો કર્યો છે. 3 મહિનાને 21 દિવસ પછી તેમના ફોટાને હું પગે લાગવા જઈશ. તો દેવા અવડિયાના નિવેદન પર રાજ્યકક્ષાના મંત્રી કાંતિ અમૃતિયાએ વળતો જવાબ આપ્યો. કહ્યું કે ગામને પજવે તેને ટિકિટ થોડી દેવાની હોય. કાકાથી હરામના પૈસાનું છે, કાકા ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી. જો તાકાત હોય તો તમે દીવો રાખવાને બદલે બંદૂક લઈને સામે આવો. દેવા અવાડિયાએ દીકરાને ચૂંટણી મેદાને ઉતારી અપક્ષમાંથી ઉમેદવારી કરાવી છે. તો આ ચરમસીમા પર આ વિવાદ અત્યારે વકરી રહ્યો છે, કારણ કે જાહેર સભામાં કાંતિ અમૃતિયાએ ટિકિટ વહેંચણીને લઈને જે ખુલાસાઓ કર્યા હતા તેને લઈને હવે તેમના જ પક્ષમાંથી દેવા અવાડિયા એ સામે આવ્યા છે અને હવે બદલાની નીતિ સુધી આખો વિવાદ પહોંચી ગયો છે. 111 ની અંદર જેણે મારી ટિકિટ કાપી છે, હું ઉપરવાળાને પ્રાર્થના કરી કરું કે અમારી જે 4 ની ટિકિટ કાપી છે એને 3 મહિનાની 21 દે, એના આત્માને શાંતિ આપે. હું ખોટાની ભેગે લાગવા જાય છું. એવાને કેટલાની ટિકિટો નથી મળી, ઘણા બધાને. અને હમણાં તો એક જણા એવું કીધું કે દીવો અખંડ રાખ્યો, જેને મારી ટિકિટ કાપી હોય એને ભગવાન એનું ધન પરત કાઢે. લે દીવો પણ એ કાકા ઘી હરામના પૈસાનું હોય, ઘરના પૈસા નથી. તમે દીવો રાખવા કરતા તમે બંદૂક લઈને અમે આવો ને, તમારી તાકાત હોય તો. આ વેપારીનું કામ હે. સાંભળ્યું હતું ને સોશિયલ મીડિયામાં, દીવો કર્યો ટિકિટ કાપી. ટિકિટ તો કાપે ને ગામને કંદરો શું કરે, ટિકિટ દેવાની હોય.